તો ફરીથી આપણે આપણા લેક્ચરમાં આવીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે વિભક્તિ ભણતા હતા અને વિભક્તિ અધૂરી છે અને આગળ વધારવી છે. આપ બધાનો ખૂબ ખૂબ આભાર, સર્વેને આવકારું છું. તો સૌથી પહેલા વિભક્તિની અંદર આપણે જે 4 વિભક્તિ ભણ્યા હતા એ તમને યાદ જ હશે. પ્રથમા વિભક્તિ જેને કર્તા વિભક્તિ તરીકે ઓળખાય છે. કર્તા એટલે ક્રિયાનો કરનાર. દ્વિતીય વિભક્તિ કર્મ છે. કર્મ એટલે કર્તાનું ધ્યેય. તૃતીય વિભક્તિ એટલે કરણ વિભક્તિ. અને ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. આ 4 આપણે ભણ્યા હતા. સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ. જી મોરબી એસપી જે નામદાર અત્યારે તો બદલી ગયા છે, સુબોધ ઓડેદરા સાહેબ છે, અહીંયા હતા ડીસીપી કનરાજ વાઘેલા, એની પાસેથી તમને જીતન સરની માહિતી મળી છે એવું કહો છો વૃંદા કાચા. યસ, ડેફિનેટલી સાહેબે પોલીસ સુરક્ષા સેતુ સાથે સંકળાઈને પણ ખૂબ કામ કર્યું છે. અને એવડું જ નામ સાથે મનીષભાઈ ગઢવીનું પણ લો અને બંધારણની અંદર કે ગુજરાત તો ઠીક, પણ જ્યારે પોલીસની કોઈ ભરતીની કે તૈયારીની વાત આવે ને ત્યારે ગાંધીનગરની કોઈ પણ એકેડેમી એવી નહીં હોય કે જે મનીષભાઈ ગઢવીને નહીં ઓળખતા હોય. એટલે બંધારણ અને કાયદાની અંદર મનીષ ગઢવી એટલે પછી ત્યાં વાત પૂરી કરવાની આવે કે એના ઉપર પછી કોઈ ન હોય. આ કોઈ એવું અભિમાન નથી, પણ એક જે જોયેલી વસ્તુ છે, સાંભળેલી બાબતો છે કેન્ડિડેટ પાસેથી. અને રાજકોટમાં જ્યારે સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ હતા ત્યારથી એમની સાથે રહીને કામ કરેલું છે ટીટીસી એકેડેમી. અને ટીટીસી એકેડેમીની આખી ટીમ, પણ એમાં જે 2 ધુરંધરો છે, જીતનભાઈ ઉદાસ અને મનીષભાઈ ગઢવી, કે જેણે ખૂબ સારી રીતે, અને હું તો આ ટીટીસી એકેડેમી ચાલુ થયું ત્યારથી આની સાથે જોડાયેલો છું. એટલે ખૂબ સારી તૈયારી માટે પોલીસની કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એ મનીષ સરને જ્યારે લેક્ચર આવે ત્યારે પ્રશ્નો હોય તો કહેજો, એ પણ સોલ્વ કરશે. તો આગળ વધીએ. 4 વિભક્તિ પછીની આપણી આગળની વિભક્તિ આવે છે પંચમી વિભક્તિ, અપાદાન વિભક્તિ. તો સૌથી પહેલા અપાદાન એટલે શું એનો અર્થ જોઈએ. અપાદાન એટલે છૂટું પડવું. વાક્યમાં જ્યારે છૂટા પાડવાનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે અપાદાન વિભક્તિ આવે. છૂટા પડવાની વાત આવે એટલે આપણને સહેજે એવો પ્રશ્ન થાય કે ભાઈ પતિ પત્ની છૂટા પડતા હોય, પણ ખરેખર પતિ પત્ની તો છૂટા પડે જ, નો ડાઉટ, પણ ત્યારે સમાજ બહુ અવાજ કરે. એ બે તો અવાજ કરી લીધો હોય એટલે તો છૂટા પડતા હોય. પણ એવું નથી કે સજીવ જ છૂટા પડે. નિર્જીવ છૂટા પડે તો પણ પંચમી વિભક્તિ આવે. એટલે કે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે પંચમી વિભક્તિ આવે, કે જેની અંદર છૂટા પડવાનો ભાવ હોય. એટલે છૂટા પડવાનો ભાવ દર્શાવવા માટે આ વિભક્તિ વાપરવામાં. એક પરીક્ષામાં એવો પ્રશ્ન પણ હતો કે નીચેનામાંથી કઈ વિભક્તિ છૂટા પડવાનો ભાવ દર્શાવે છે. તો એના પ્રત્યય જોઈએ. થી, માંથી, પરથી, પાસેથી. આમાં ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણો જે થી પ્રત્યય છે એ તૃતીયામાં પણ હતો. જો તમે મારી પાસે તૃતીયા વિભક્તિ ભણ્યા હોય તો. અને અહીંયા પંચમીમાં પણ આવ્યો છે, તો પંચમીમાં પણ છે અને તૃતીયામાં પણ છે. તો થી પ્રત્યય હોય ત્યારે કઈ રીતે ઓળખવું, પણ તૃતીયા સાથે જ્યારે હશે ને ત્યારે ક્રિયાના સાધન સાથે હશે, અને પંચમી સાથે જ્યારે થી હશે ત્યારે એ છૂટા પડવાના ભાવ સાથે હશે. એ આપણે જ્યારે ઉદાહરણ જોશું ત્યારે વધારે ક્લિયર થશે, એટલે ત્યારે સમજશું. તો એકાદું એનું ઉદાહરણ પણ જોઈએ પંચમી વિભક્તિનું, કે શું કહેવા માંગે છે. પંચમી વિભક્તિનું ઉદાહરણ જોઈએ કે ઝાડ પરથી ફળ પડ્યું. અહીંયા જુઓ, વાક્યની અંદર ઝાડ અને ફળ, ઝાડ ઉપરથી ફળ નીચે પડી જાય છે એટલે ફળ છે એ ઝાડથી છૂટું પડે, અને પ્રત્યય આવી ગયો છે અહીંયા પરથી. તમે ભણ્યા છો અનુગ અને નામયોગી વિભક્તિમાં, અગાઉ મેં ભણાવ્યું હતું આના પહેલાના લેક્ચરમાં. તો પરથી શબ્દ છે એ અનુગ છે કે નામયોગી, તમે મને કહી શકો છો. આજે તો હું તમારા મેસેજ પણ જોઈ શકીશ. પરથી અનુગ છે કે નામયોગી? હલો, તમે આન્સર આપી શકો છો. પરથી અનુગ છે કે નામયોગી?
કોઈ નહીં? યસ, એક આન્સર આવ્યો છે. યસ, હવે ઘણા બધા. યસ યસ યસ, નામ યોગી, રાઈટ. હા, મહેશ્વરી, ગઢવી નારાયણ, વૃંદા કાચા, રાઈટ. નામ યોગી 100% નામ યોગી. તો નામ યોગી અને અનુગે ફરીથી સમજાવું છું, કારણ કે બહુ મોડા જવાબ આવ્યા છે અને 2-3 જ જવાબ આવ્યા છે. અનુગ અને નામ યોગી એ વિભક્તિના પ્રત્યય છે. જો એક અક્ષર વાળો પ્રત્યય હોય તો એને અનુગ કહેતા હતા, અને આવી રીતે આખો શબ્દ હોય તો આપણે એને નામ યોગી કહેતા હતા. એટલે પરથી છે એ નામ યોગી છે. બીજું જોઈએ ઉદાહરણ. થી વાળું જ મૂક્યું છે મેં અહીંયા, તો એ પણ જોઈ લઈએ કે ભાઈ, હું આવતીકાલે રાજકોટ થી પોરબંદર જઈશ. હું આવતીકાલે રાજકોટ થી પોરબંદર જઈશ. જો તો અહીંયા થી આવ્યો છે, એનો મતલબ કે ભાઈ થી છે તો ઈ તૃતીયા નથી, કારણ કે અહીંયા ક્રિયા કરવાનું સાધન નથી. પણ હું જ્યારે આવતીકાલે પોરબંદર જઈશ ત્યારે રાજકોટ થી છૂટો પડી જઈશ, તો જ હું પોરબંદર પહોંચીશ. એટલે રાજકોટ થી છૂટા પડવાનો ભાવ દર્શાવે છે, અને છૂટા પડવાનો ભાવ દર્શાવે એને આપણે અપાદાન કહીએ છીએ. તો અહીંયા રાજકોટ થી હું છૂટો પડું છું એટલે પંચમી વિભક્તિ, અને પ્રત્યય આવી ગયો થી. આ થી જો અહીંયા એક અક્ષરમાં પ્રત્યય છે એટલે એને અનુગ કહી શકાય. આ થી ને અનુગ કહી શકાય. એક અક્ષર વાળો પ્રત્યય હશે ત્યારે એને અનુગ કહેવાય, અને એક અક્ષર થી વધારે શબ્દોમાં અલગથી આખો પ્રત્યય હોય તો એને નામયોગી કહેવાય. હજુ એક ઉદાહરણ જોઈએ કે મુસાફર બસ માંથી ઉતરે છે. અહીંયા મુસાફર જ્યારે બસ માંથી ઉતરશે ત્યારે ઈ બસ માંથી મુસાફર છૂટો પડે છે અને નીચે આવે છે, કારણ કે બસ અને મુસાફર અલગ પડે છે. એટલે વાક્યમાં જ્યારે જ્યારે છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે ત્યારે એને પંચમી વિભક્તિ કહેવાય. છૂટા પડવાનો ભાવ દર્શાવે એને પંચમી વિભક્તિ. તો અહીંયા પંચમી વિભક્તિની અંદર એવો પ્રશ્ન પણ પૂછી શકે તમને કે નીચેનામાંથી કઈ વિભક્તિ છૂટા પડવાનો ભાવ દર્શાવે છે, અને એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે કે મુસાફર બસમાંથી ઉતરે છે, બસ નીચે અંડરલાઈન હશે ને એમ કહેશે કે કઈ રેખાંકિત પદ કઈ વિભક્તિમાં છે. ઓપ્શનમાં પંચમી પણ આવી શકે અને અપાદાન પણ આવી શકે. આપણે વિભક્તિનો ક્રમ અને વિભક્તિનું નામ બંને યાદ રાખવું પડશે. પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, એટલે બંને યાદ રાખવું. ચાલો, આમાં પછી તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને પહેલા પૂછી લેજો. પંચમી વિભક્તિમાં મેસેજમાં પણ આજે પૂછી શકશો, અને માઇક ઓન કરીને પણ પૂછી શકશો, ગમે એમ પૂછી શકશો. જી હેલો સર, અનુગ જે આપણે બસમાંથી શબ્દ છે એમાં અનુગ આવે ને? હા, બસમાંથી, કારણ કે શબ્દની સાથે છે અને થી જ ગણવાનો છે. જી ઓકે હા જી. નેક્સ્ટ એના પછી કોઈ ક્વેશ્ચન? સર, આ બસમાંથી તો બસ ઈ સાધન નો થાય? બસ સાધન છે ખરું, પણ ક્રિયા કરવાનું સાધન નથી ને કરતા માટે. હિતેશભાઈ, ઓકે સર. ઓમાં શું હોય? ક્રિયા કરવાનું સાધન હોય કે હું પેન થી દોરું છું. બસ સાધન એટલે ઈ દ્રષ્ટિએ આપણે સાધન નથી જોવાનું, પણ ક્રિયા કરવાનું સાધન હોય. અહીંયા બસ દ્વારા ક્રિયા નથી થતી વાક્યમાં. ઓકે સર. ક્રિયા કરવાનું સાધન એટલે જેના દ્વારા ક્રિયા થતી હોય તે. નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન? હા સર. હાજી. હા સર, આ પરથી છે અને રાજકોટ થી છે, એમાં તમે થી અલગ નથી કાઢ્યો, રાજકોટ માંથી થી અલગ કાઢ્યો, એ જણાવજો ને થોડુંક. યસ, પરથી આખો પ્રત્યય છે, આખો શબ્દ પ્રત્યય છે પરથી. અને રાજકોટ એક શબ્દ નામ છે, સિટીનું, શહેરનું નામ. શબ્દ સાથે જે પ્રત્યય આવે ને એક અક્ષર વાળો, એ શબ્દ ભેગો લખાય. ઓકે સર. મેં હમણાં જ લગભગ 2 દિવસ પહેલા જે આખું એક ટેલિગ્રામ ની અંદર મેં મૂક્યો તો SMS કે ગુજરાતીમાં કયો શબ્દ અલગ લખવો, કયો શબ્દ ભેગો લખવો, અને ભાષા લખતી વખતે શું ધ્યાનમાં રાખવું. ઘણીવાર આપણે લખતા હોય કે શાંતિપૂર્વક, તો પૂર્વક અલગ લખવું કે ભેગું લખવું. પછી કેમ કે
તો એમાં કેમાં કે અલગ લખવું કે ભેગું લખવું, એવું આખી માહિતી 10-11 મુદ્દા ટોટલ મેં ભાષા લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ચેનલમાં શેર કરી છે, જોજો ખાસ. નેક્સ્ટ, એના પછી જોઈએ ષષ્ઠી વિભક્તિ. નોટ છઠ્ઠી, પણ ષષ્ઠી. છઠ્ઠી વહી ગઈ છે આપણા બધાની. જન્મ પછી છઠ્ઠીના દિવસે પ્રસંગ થતો અને નામકરણ થતું, અને એવું કહેતા કે ભાઈ જન્મ થાય પછી છઠ્ઠા દિવસે બાળકની આંખો ખુલતી. હવે તો ખુલ્લી આંખે જ જન્મે છે, ખુલવાનો પ્રશ્ન જ નથી આવતો. ટગર ટગર જોતું હોય નર સામે બાળક. એટલે આ છઠ્ઠીના પ્રસંગનું મહત્વ ઘટતું જાય છે. અને એવું કહે છે કે ભાઈ એ દિવસે મોટી ઉંમરના જે સભ્યો હોય માજી, એ ઘોડિયા પાસે એક બુક રાખે અને એમ કે કઈ વિધાતા લેખ લખવા આવશે. ખરેખર માણસ પોતાના કર્મથી જ લેખ લખતા હોય છે. એની એક મને પ્રિય વાત છે બહુ, કે ઘણીવાર આપણે એવું કહેતા હોય કે હા ભાઈ એના લેખ એવા લેખા છે, અથવા અમારા નસીબ એવા. ખરેખર એવું કોઈ માણસ છે ને, પોતાના કર્મથી લેખ લખતા હોય. જેમાં તમે સત્કર્મ કરો તો સારા લેખ લખાય છે, અને દુષ્કર્મ કરો તો એ ખરાબ લેખ લખાતા હોય. એના ફળ પરિણામ ખરાબ જ હોય. ઐરાવત રાક્ષસ એકવાર રામ લક્ષ્મણને ઉપાડી જાય છે, અને એને હનુમાનજી છોડાવીને લઈ આવતા હોય ખંભે બેસાડીને. તમે કદાચ ચિત્ર જોયું હશે હનુમાનજીનું એવું, કે બે ખંભે એક બાજુ રામ બેઠા છે ને એક બાજુ લક્ષ્મણ બેઠા છે. એટલે હનુમાનજીએ ભગવાન શ્રી રામને પ્રશ્ન કર્યો કે પ્રભુ આ તમને કેમ ઉપાડી ગયા? તો કે આ બધા લેખ છે ને વિધાતા એવા લેખ લખ્યા છે, એટલે કર્મને આધીન થાય. હવે કર્મને આધીન શબ્દ નીકળી ગયો હનુમાનજીના મગજમાંથી, અને રામ લક્ષ્મણને જે તે જગ્યાએ ઉતારીને તો ઉપડ્યા સીધા. અને વિધાતા ક્યાં છે બીજી વાત નહીં. ગોઈતા વિધાતાને, ગોતીને બહાર ખેંચીને લેવા, અને વિધાતાને મન પડે એમ 2-3 લાફા ચડાવ્યા, અને પછી કીધું કે તમારાથી આવા લેખ લખાય જ કેમ? રામ વિશે તમે આવું કેમ લખી શકો? કારણ કે હનુમાનજી તો રામનું શ્રેષ્ઠ પાત્ર છે. દુનિયા ચલે ન શ્રી રામ કે બિના, રામજી ચલે ન હનુમાન કે બિના. તો એને વિધાતાને ખૂબ હેરાન કરી, અને પછી વિધાતાએ કીધું કે એક વાત હું તને પૂછું છું હનુમાનજી, કે જો હું આખા વિશ્વના લેખ લખતી હોય તો હું મારા લેખ એવા લખું કે તું અહીંયા આવીને મને લાફા મારી જા અને ખીજાઈ જા? હું મારા વિશે તો કંઈક સારું લખું ને. એટલે જીવનની અંદર માણસ છે એ જયારે આગળ વધતો હોય ત્યારે પોતાના કર્મથી આગળ વધી શકતો હોય છે. એટલે માણસ છે એ પોતાના કર્મથી લેખ લખતો. હાજી કિશનભાઈ, યુ આર રાઈટ. હું ક્લાસમાં એ પણ વાત કરતો હોય છે કે ઘણા આપણે લેખ જો આપણા હસ્તરેખા જોવડાવતા હોય છે, પણ હાથ ન હોય એવા વ્યક્તિના પણ નસીબ હોય છે. તો અહીંયા ષષ્ઠીની વિભક્તિની વાત કરીએ છીએ, કે જે ષષ્ઠી વિભક્તિ સંબંધ બતાવે છે. એને સંબંધ વિભક્તિ પણ કહેવાય અને સંબંધક પણ કહેવાય. જો બરાબર જોજો, બે નામ છે, સંબંધ અને સંબંધક. તો ષષ્ઠી વિભક્તિ જોઈએ કે એક નામનો બીજા નામ સાથે સંબંધ દર્શાવે છે. આ વિભક્તિ એક નામ હોય વાક્યમાં, એ બીજા નામ સાથેનો સંબંધ બતાવે છે. એક નામનો બીજા નામ સાથે સંબંધ દર્શાવે એને ષષ્ઠી વિભક્તિ તરીકે ઓળખવામાં આવે. ક્રિયા સાથે સંબંધ નથી જો આ વિભક્તિને, તેથી કારક નથી. આપણે એવું જોયું હતું પેલા લેક્ચરમાં કે ભાઈ કારક વિભક્તિ કેટલી છે? મને કોઈ કહેશે કારક વિભક્તિ કેટલી છે? 6. યસ, એક્ઝેક્ટલી રાઈટ, 6. તો એમાં કઈ બે કારક નથી? તો કે આ ષષ્ઠી એક તો, અને બીજી છે એ સંબોધન. યસ, રાઈટ, જી જી, સાચો જવાબ 6. તો ષષ્ઠી વિભક્તિ શા માટે કારક નથી? તો કે એને ક્રિયા સાથે સંબંધ નથી એટલે કારક નથી. તો જો કેની સાથે સંબંધ છે? ઉપર લખ્યું જ છે કે ભાઈ એને નામ સાથે સંબંધ છે. ષષ્ઠી વિભક્તિને નામ સાથે સંબંધ છે. નામ સાથે સંબંધ બતાવે એટલે એને નામ માટે કામ કોર કરે પાછું? તો કે વિશેષણ. એટલે આને કારક વિભક્તિ નો કહેવાય તો કેવી પડે? તો કે આને વિશેષણ વિભક્તિ કહેવાય. એટલે એક નામનો બીજા નામ સાથે જે સંબંધ દર્શાવે એને વિશેષણ વિભક્તિ કહેવામાં આવે. તો
ષષ્ઠી વિભક્તિ છે એને ક્રિયા સાથે સંબંધ નથી એટલે એ કારક નથી, પણ વિશેષણ વિભક્તિ બોલાય. આ ખાસ યાદ રાખજો શબ્દને. પછી આગળ જોઈએ એના પ્રત્યય. નો ની નું ના, રો રી રૂ રા, હણો હણી હણું હણા. હવે અહીંયા જે મેં પ્રત્યય મૂક્યા છે ખાસ, એ પ્રત્યય અમુક કાઉન્સમાં જે આ લખ્યા છે રો રી રૂ રા હણો, એ પ્રત્યય નથી, પરંતુ શબ્દનો છેલ્લો અક્ષર છે એટલે એને કૌંસમાં લખ્યા છે. શબ્દ લખવો હોય આપણે અહીંયા કે ભાઈ આપણું, તો આપણું લખીએ છે તો અહીંયા આપણુંમાં જો છેલ્લો અક્ષર આ હણું છે, એ શબ્દનો છેલ્લો અક્ષર છે, આને પ્રત્યય નો કહી શકો તમે. એટલે કૌંસમાં જેટલું પણ મેં લખ્યું છે એ બધું પ્રત્યય નથી, પરંતુ એ માત્ર ને માત્ર શબ્દના છેલ્લા અક્ષર છે. એટલે જ્યારે છેલ્લો અક્ષર આવો દર્શાવવામાં આવે અણુ, ત્યારે એ શબ્દનો છેલ્લો અક્ષર હશે ને એ બધા કાઉન્સના આ જે પ્રત્યય લેખા છે એ શબ્દના છેલ્લા છેલ્લા અક્ષર છે. એટલે ષષ્ઠી વિભક્તિ છે એ સંબંધ બતાવે છે, એના પ્રત્યય કોઈ નામમાં ઉમેરાયેલા નહીં હોય એવા કાઉન્સમાં લખ્યા છે. ઉદાહરણ જોશું એટલે વધારે સમજાશે. જોઈએ એનું ઉદાહરણ ષષ્ઠી વિભક્તિનું, કે શિક્ષકે વિદ્યાર્થીનું પેપર તપાસ્યું. જો અહીંયા સંબંધ છે શિક્ષક અને વિદ્યાર્થીનો. જો અને પેપર તપાસ્યું વિદ્યાર્થીનું, તો નોની નું ના ઈ તો પ્રત્યય છે જ ષષ્ઠી વિભક્તિના, એટલે વિદ્યાર્થી શબ્દ નામ છે અને એમાં નું ઉમેરાણો છે. જો પ્રત્યય, એટલે ઈ તો પ્રત્યય છે જ. તો એ પ્રત્યય નામની સાથે જે આવ્યો છે અને અહીંયા સંબંધ પણ આવ્યો છે શિક્ષક અને વિદ્યાર્થીનો, એટલે ષષ્ઠી વિભક્તિ સંબંધ જ બતાવશે. પછીનું એક ઉદાહરણ જોઈએ કે આ મારું ઘર છે. તો અહીંયા હું તમને જે વાત કરતો તો એ હવે ક્લિયર થશે. જો આવો આ પ્રશ્ન આવે ત્યારે ખૂબ અઘરું પડે આવા વાક્યની અંદર, કે આ મારું ઘર છે. તો અહીંયા રૂ, આ જે રૂ છે ઈ શબ્દનો છેલ્લો અક્ષર છે, પ્રત્યય નથી. એટલે જ્યારે નોની નું ના આવે કે રોરી રૂરા આવે કે હણોહણી હણુણા આવે, એમાં શબ્દના છેલ્લા અક્ષર હશે. અહીંયા ઘર સાથે મારો માલિકીનો સંબંધ છે, એટલે એવું જરૂરી નથી કે સંબંધ વિભક્તિ છે ઈ માત્ર સજીવ સંબંધ જ દર્શાવે, નિર્જીવ સંબંધ પણ બતાવે. તો અહીંયા ઘર સાથે માલિકીનો સંબંધ છે. બીજું હજી એક ઉદાહરણ જોઈએ કે આ આપણું શહેર છે. તો અહીંયા જો હણું આવે છે, તો એ હણું શબ્દનો છેલ્લો અક્ષર છે, એટલે એક નામનો બીજા નામ સાથે જે સંબંધ દર્શાવે. અહીંયા આપણો શહેર સાથેનો સંબંધ છે, માલિકીનો સંબંધ. તો એ સંબંધને સંબંધ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે. બે પદ વચ્ચેનો જે સંબંધ બતાવે, આને ક્રિયા સાથે સંબંધ નથી જો ક્યાંય, એટલે કારક નથી, વિશેષણ વિભક્તિ કહેવાય. અને આગળની વિભક્તિમાં પંચમી વિભક્તિ ભણ્યા ત્યારે શબ્દની આપણે ચર્ચા કરવાની બાકી હતી કે ભાઈ પંચમી વિભક્તિ શોધવી હોય તો શબ્દ કયો આવે, તો એમાં શબ્દ આવશે ક્યાંથી. હા, આપણે દર વખતે શબ્દની પણ ચર્ચા કરતા હતા. શબ્દ આવશે એમાં ક્યાંથી. જો આ બધામાં પ્રશ્ન પૂછીએ, ઝાડ પરથી ફળ પડ્યું, ક્યાંથી ફળ પડ્યું? તો કે ઝાડ પરથી. હું આવતીકાલે રાજકોટ થી પોરબંદર જઈશ, ક્યાંથી જઈશ? તો કે રાજકોટ થી. મુસાફર બસ માંથી ઉતરે છે, ક્યાંથી ઉતરે છે? બસ માંથી. એટલે ઘણીવાર શબ્દોની આવી વાત હોય. તો અહીંયા પણ શબ્દ છે, ષષ્ઠીમાં પણ એ શબ્દ પણ જોઈ લઈએ કે ભાઈ કોની, કોનું, કોના એવો શબ્દ પ્રયોગ થાય ત્યારે ષષ્ઠી વિભક્તિ હોય. આનો શબ્દ છે કોના અથવા કોની અથવા કોનું. પછી જેવું વાક્ય છે એના આધારે નક્કી થશે કોના. દાખલા તરીકે શિક્ષકે વિદ્યાર્થીનું પેપર તપાસ્યું, તો કે કોનું પેપર તપાસ્યું? વિદ્યાર્થીનું. આ મારું ઘર છે, કોનું ઘર છે? મારું. આ આપણું શહેર છે, કોનું શહેર છે? આપણું. એટલે નામનો
બીજા નામ સાથે સંબંધ દર્શાવે તેને. એક પરીક્ષામાં પ્રશ્ન હતો કે શિવાજીની તલવાર વજનદાર હતી. શિવાજીની તલવાર વજનદાર હતી અને શિવાજીની નીચે અંડરલાઈન હતો અને પ્રશ્ન એવો હતો કે રેખાંકિત પદ કઈ વિભક્તિમાં છે. તો જવાબ શું આવશે? એકદમ સિમ્પલ ભણીએ છે એ જ ષષ્ઠી સંબંધ. યસ. અને હકીકત વજનદાર હતી જ, કારણ કે જીજાબાઈએ સંસ્કારનું સિંચન એવું કર્યું હતું. યસ સંબંધ. વિવેક ઢોલે, રાઈટ આન્સર ભાઈ. હા, અને નાનપણથી જ એવા સંસ્કાર આપ્યા છે જીજાબાઈ શિવાજીને. હાલરડામાંથી સંસ્કારની વાતો. આમ તો બાળક છે માતાના ગર્ભમાં હોય ત્યાંથી સંસ્કાર ગ્રહણ કરે છે. નહીતર એમાં મેઘાણીજી એવું ન લખી કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જેદીથી ઉડી અને હું. જો પેટમાં પોઢીને સાંભળેલી, જ્યારથી માતાના ગર્ભમાં બાળક છે ત્યારથી એ સંસ્કારનું ગ્રહણ કરે છે. બાળકને નાનપણથી સંસ્કાર આપવા માટે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું. આધ્યાત્મિકતા છે ને એ હર હંમેશ દરેક વ્યક્તિને મજબૂત બનાવે છે. યાદ રાખજો, માણસ જયારે સંપૂર્ણપણે ભાંગી પડતો હોય ને ત્યારે છેલ્લે ઈશ્વરનો દરવાજો ખટખટાવે છે. કારણ કે સૌથી મજબૂત બળ હોય ને તો એ આધ્યાત્મિક બળ છે. એટલે જ જીજાબાઈ, હવે તો જો કે આલડાઈ નથી રહ્યા, ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા, ઇંગ્લિશ અથવા હિન્દી પિક્ચરના ગીત વાગતા હોય બાળક ઘોડિયામાં સૂતું હોય. પણ પેલા જે આલરડા હતા, શિવાજીનું આલરડું, ચેલૈયાનું આલરડું, કેવા કરુણ અમુક આલરડાની રચનાઓ થઈ છે. તો એ અદ્ભુત પ્રસંગો હતા. હા, યશ વિમલભાઈ. અને એના ગાયનથી બાળક સુઈ પણ જાતું. માં છે એ બાળકને જે સુવડાવે ને લેકો લઈ આવે કરીને, એ મીઠા લેકાથી બાળક મીઠી નીંદરમાં તરત સુઈ જાતું એ હિંચકામાં. ને એમાંય પાછી માં છે ને એ હિંચકાને અડતી જાતી હોય. એ હાજરી આપે છે બાળકના હૃદય સુધી. જે બાળકને સ્પર્શ કરીને હિંચકાવે છે એ હાજરી આપે છે. એવા મીઠા લેકા, એવા મીઠા લય ગીતના, હાલરડાના. ગેયાભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ચોડે. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. એ માતાજીને મુખ જેદીથી ઉડીયની ઊંઘ તે દીથી, માતાજીને મુખ જેદીથી ઉડીયની ઊંઘ તે દીથી. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. એ ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે. આ જે આલડાના મીઠાશ હતી ને લેકા, હા, બધાનો ખૂબ આભાર. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જી, બધાનો ખૂબ ખૂબ આભાર. જીતનભાઈ કીધું ને કે આ ઓનલાઈનમાં શિક્ષા આ બધું સ્વીકારવું પડે, નહીતર ખરેખર ક્લાસમાં હોય ને ત્યારે ભણાવવાનો જે નશો ચડતો હોય ને, આમ તો અત્યારે પણ એવું જ થાય છે, નહીતર આ થોડું ગાઈ શકાય કે અહીંયા ઉપર ભણાવતા હોય ને નીચે ઘરના છે સાંભળતા હોય હાલરડા ને એમ કે આ શું એકલા એકલા ગાતા છે. પણ આ જે આનંદ છે શબ્દોની, લયની, આ જે હાલરડાની મીઠાશ છે, ઈ આપણામાં ક્યાંક સંસ્કારિતા રોપે છે. તો ઈ સંસ્કારિતાને ઉજાગર કરવી આપણા બધાની ફરજ છે. એટલે મહેનત કરીએ અને પરીક્ષામાં સફળ થઈએ અને મા બાપના જે સ્વપ્ન છે એને સાકાર કરીએ. તો ષષ્ઠી વિભક્તિ છે એ સંબંધ દર્શાવે છે.
એક નામનો બીજા નામ સાથે સંબંધ બતાવે છે. નોની નુના, રોરી રૂરા, અણો અણી અણા. અહીંયા સંબંધ વિભક્તિમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લેજો, નહીતર આપણે સપ્તમી વિભક્તિમાં ગતિ કરીશું. જો સંબંધ ષષ્ઠી વિભક્તિમાં કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. જોઈએ આપણે સપ્તમી વિભક્તિ, એનું નામ છે અધિકરણ. તો સૌથી પહેલા અધિકરણ એટલે શું એનો અર્થ સમજશું. અને મેં એક વાત એવી પણ તમને કરી છે કે ભાઈ આપણે જ્યારે 8 વિભક્તિ ભણશું ત્યારે બધી જ વિભક્તિ એક સાથે સમજાઈ જાય એવું વાક્ય પણ ભણશું. અને એ વાક્ય આજે જ હું ભણાવીશ તમને કે એક જ વાક્યમાં 8 વિભક્તિ આવી જાય. અને વિભક્તિનું કોષ્ટક પણ કેમ બનાવાય શોર્ટકટ રીતે એ પણ હું તમને આજે સમજાવીશ. તો સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ વિભક્તિ. અધિકરણ એટલે શું? તો કે સ્થળ કે સમય દર્શાવે એને અધિકરણ વિભક્તિ કહેવાય. કે જે સ્થળ અને સમય દર્શાવે. વાક્યની અંદર જ્યારે સ્થળ કે સમય દર્શાવવામાં આવ્યો હોય ત્યારે સપ્તમી વિભક્તિ હોય. તો એ સપ્તમી વિભક્તિ જોઈએ. ક્રિયાનો આધાર ગણાય છે. આ છે ને મોસ્ટ આઈએમપી બાબત છે, બરાબર સમજજો. હા, કારણ કે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ને આ તમને મટીરિયલમાંથી ન મળે. લેક્ચર એટેન્ડ કરો ત્યારે જ આવી બાબત મળે. મટીરિયલમાં ક્યાંય આવો ઉલ્લેખ છે નહીં, યાદ રાખજો. ક્રિયાનો આધાર શું એ હું સમજાવું છું કે ભાઈ વાક્યની અંદર સપ્તમી વિભક્તિ જ્યારે વપરાશે ત્યારે ઈ ક્રિયા માટેનો આધાર બની જશે. એટલે એક પરીક્ષાની અંદર એવો સીધો પ્રશ્ન પૂછાઈ ગયો કે નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનો આધાર દર્શાવે છે? કઈ વિભક્તિ ક્રિયાનો આધાર દર્શાવે? આવું પરીક્ષામાં પૂછાઈ ગયું. તો બરાબર સમજો કે ભાઈ સપ્તમી વિભક્તિ છે એ ક્રિયાનો આધાર દર્શાવે. કઈ રીતે આધાર દર્શાવે, શું કામ આધાર દર્શાવે એ આપણે પછી જોશું વાક્યના ઉદાહરણ દ્વારા કે ભાઈ કઈ રીતે બતાવશે. તો જોઈએ એના ઉદાહરણ પણ થોડા સપ્તમી વિભક્તિના. એ પહેલા એના પ્રત્યય પણ જોઈ લઈએ. એ, માં, પર, નીચે વગેરે આ બધા એના પ્રત્યય છે. હવે એનું ઉદાહરણ પણ જોઈએ સપ્તમી વિભક્તિનું. કે દાદાજી સવારે ચાલે છે. વાક્યની અંદર સમય કે સ્થળ બતાવે એને અધિકરણ કહેવાય એવું આપણે હમણાં શીખ્યા. તો અહીંયા અધિકરણનો અર્થ જોઈ લીધો આપણે કે ભાઈ સ્થળ કે સમય બતાવે. તો એ સ્થળ કે સમય અહીંયા દાદાજી સવારે ચાલે છે તો સમય એટલે કઈ આંકડાકીય સમયની વાત નથી કરી. એ તો ગમે એવો સમય બતાવે, આંકડાકીય હોય પણ અને ન પણ હોય. તો આંકડાકીય સમયને બદલે જો આવો સમય પણ હોય કે દાદાજી સવારે ચાલે છે તો અહીંયા સમય છે સવારનો. શબ્દ છે ક્યાં અથવા ક્યારે. આપણે દર વખતે શબ્દ પણ જોઈએ છે ક્યાં અથવા ક્યારે. આજે માઉસ થી લખું છું એટલે થોડુંક ચલાવી લેજો તો કે સમજુ છો બધા. ક્યાં અથવા ક્યારે આ બે શબ્દથી આ વિભક્તિ મળી જશે વાક્યમાંથી કે દાદાજી સવારે ચાલે છે. તો ક્યારે ચાલે છે? તો કે સવારે. સપ્તમી. સવારેમાં છેલ્લો પ્રત્યય જો એ લાગે છે. એ જે લાગ્યો એ વિભક્તિનો પ્રત્યય. એ કર્તા સાથે એ હોય તો પ્રથમા. હા, આજ વિભક્તિમાં અંડરલાઈન દાદાજી નીચે પૂછે કે વિભક્તિ ઓળખાવો તો પ્રથમા બની જશે દાદાજી નીચે, કારણ કે દાદાજી કરતા છે. પણ સવારે નીચે અંડરલાઈન હશે તો સપ્તમી બની જશે એટલે સપ્તમી. બીજું ઉદાહરણ જોઈએ આગળ કે દાદાજી સવારે નદી કિનારે ચાલે છે. જો અહીંયા બે વસ્તુ એક સાથે મૂકી છે મેં ઉદાહરણની અંદર કે દાદાજી સવારે એટલે સમય પણ દર્શાવે છે, નદી કિનારે એટલે સ્થળ પણ દર્શાવે છે. તો સમય પણ છે ને સ્થળ પણ છે. બે હોય તો શું થયું? ભલે ને અંડરલાઈન આપી જશે. બેમાંથી એક નીચે અંડરલાઈન આપે તોય ચાલે, બંને નીચે અંડરલાઈન આપે તો પણ ચાલે. એટલે વાક્યની અંદર સ્થળ કે સમય દર્શાવવામાં આવે ત્યારે અધિકરણ વિભક્તિ બને. પછી જોઈએ કે આપણે ઘરમાં બેઠા છે. અહીંયા પણ સ્થળ બતાવ્યું છે
કારણ કે આપણું જે બેસવાનું સ્થળ છે એ ક્યાં, તો કે ઘરમાં, અને અત્યારે ઘરમાં જ બેઠા જેવું છે. હજુ ખૂબ સાવચેત રહેજો, ખૂબ કાળજી રાખજો તમે તમારા ઘરના સભ્યોની, કારણ કે હેરાનગતિ ખૂબ થાય છે માણસ. એટલે ઘરમાં રહીએ, સેફ રહીએ, માસ્ક પહેરીએ, સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ, બહારની વસ્તુ ન લઈ આવે, મન પડે ત્યાં રખડીએ નહીં, જાહેર જગ્યાએ જઈએ નહીં કામ વગર. આ બધું કાળજી રાખવા જેવો અત્યારે સમય આવી ગયો છે. તો આપણે પણ રાખીએ ને આપણા ઘરના સભ્યને પણ રાખવાનું ધ્યાન રાખવું આપણી ફરજ છે. કારણ કે આપણને એને ભણાવ્યા છે, આટલો સુધી પહોંચાડ્યા છે, ગ્રેજ્યુએટ છે, તો એ આપણી ફરજ છે. તો આપણે ઘરમાં બેઠા છે, આમ તો છીએ આવે, સોરી અહીંયા પીપીટી ની અંદર ભૂલ છે ખાસ, આપણે ઘરમાં બેઠા છીએ નહીં, બેઠા છીએ. કારણ કે બહુવચન છે, નોટ ઇઝ બટ આર, વી આર, નોટ વી ઇઝ. તો અહીંયા છીએ આવશે, આપણે ઘરમાં બેઠા છીએ. તો અહીંયા બેસવાનું સ્થળ ઘરમાં. હવે ક્રિયાનો આધાર કઈ રીતે બને એ જોઈએ. જો અહીંયા નદી કિનારો ન હોય તો દાદા હાલે ક્યાં, અધર હવામાં. અહીંયા સવારે સમય નથી તો સીધો આધાર નીકળી જાય છે ક્રિયાનો. અહીંયા ઘરમાં નીકળી જાય શબ્દ તો બેસવાનો આધાર નીકળી જાય છે. એટલે દરેક વખતે અધિકરણ છે એ ક્રિયાનો આધાર બને છે. આ બરાબર સમજો. એટલે અધિકરણ એટલે ક્રિયાનો આધાર. જે વિભક્તિ ક્રિયાનો આધાર દર્શાવે એને સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. વિભક્તિનો ટોપિક આપણા માટે ખૂબ ઉપયોગી છે. વિભક્તિ આવડશે તો જ કર્તરી કર્મણી વાક્ય રચના આવડશે. વિભક્તિ આવડશે તો જ આપણને સમાસ આવડશે અગાઉ. અને જો વિભક્તિ આવડશે તો જ આપણને વિભક્તિના પ્રશ્ન પૂછાય છે એ આવડશે. એટલે વિભક્તિનો ટોપિક ગુજરાતી વ્યાકરણમાં સૌથી મોંઘામાં મોંઘો ટોપિક છે. સપ્તમી વિભક્તિમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો મને પૂછી શકો છો. હા, દાદાજીનું શું કીધું હતું સર તમે? જી સવારે ચાલે છે ને એની જગ્યા દાદાજી નીચે અંડરલાઈન કરી છે ને. હા, દાદાજી નીચે અંડરલાઈન હોય ને એમ કે વિભક્તિ ઓળખાવો તો પ્રથમા થઈ જાય એમ. કારણ કે દાદાજી કરતા છે. સવારે નીચે અંડરલાઈન હોય તો સપ્તમી બને. નેક્સ્ટ કોઈ પ્રશ્ન એ સિવાય કોઈ બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓકે, આગળ જોઈએ. બિલાડી ટેબલ નીચે બેઠી છે. તો અહીંયા બિલાડીનું બેસવાનું સ્થળ ક્યાં છે, તો કે ટેબલ નીચે. તો અહીંયા પ્રત્યય નીચે આવે છે એટલે અહીંયા પણ સ્થળ દર્શાવ્યું છે બિલાડીનું. તો વાક્યમાં જ્યારે સ્થળ દર્શાવવામાં આવે ત્યારે આ વિભક્તિ બને. હવે જોઈએ છેલ્લી સંબોધન વિભક્તિ. અહીંયા અનુસ્વાર નથી, સંબોધન. કારણ કે આજે જ હમણાં જ મેં આ ક્રિએટ કર્યું, ઘરેથી લેક્ચર લેવાનું નક્કી થયું ત્યારે. તો સંબોધન. સંબોધન વિભક્તિ એટલે શું, પેલા તો એનો અર્થ સમજીએ કે ભાઈ સંબોધન એટલે શું. તો કે સંબોધન એટલે કોઈકને ઉદ્દેશીને કહેવું. આ બરાબર સમજો, કોઈકને ઉદ્દેશીને કહેવું. એક પરીક્ષામાં પ્રશ્ન હતો કે પત્રમાં પ્રેષક પોતાનું નામ સરનામું ક્યાં લખે. આવો પ્રશ્ન હતો. જોજો, કોમ્પિટિટિવ એક્ઝામના ગુજરાતી ભાષામાંથી સાવ સામાન્ય કક્ષાના પ્રશ્ન કેવા હોય. પત્રમાં પ્રેષક પોતાનું નામ સરનામું ક્યાં લખે. જો બરાબર સમજો, પ્રેષક, પત્રમાં પ્રેષક પોતાનું નામ સરનામું ક્યાં લખે, આવો પ્રશ્ન હતો. તો પેલા તો પ્રેષક શબ્દ એટલે શું એ સમજવું પડે. પ્રેષક એટલે મોકલનાર. જે પત્ર મોકલતો હોય એ વ્યક્તિ પત્રમાં પોતાનું નામ સરનામું ક્યાં લખે, આવો પ્રશ્ન હતો. તો એ જોઈએ. હા, સંબોધન વિભક્તિને અષ્ટમી વિભક્તિ કહી શકો તમે, પણ આઠમી વિભક્તિ છે નહીં એટલે ડાયરેક્ટ મેં સંબોધન વિભક્તિ લખ્યું છે. અષ્ટમી એટલે નથી લખ્યું, કારણ કે આપણે આ સંબોધન વિભક્તિ પછી પૂરી થાય છે વિભક્તિ, અને વિભક્તિ 7 છે આવો પ્રશ્ન પૂછે તો. અષ્ટમી એવી કોઈ વિભક્તિ છે નહીં એટલે મેં અષ્ટમી આનું નામ નથી આપ્યું. યસ, ઓકે. જોઈએ પત્રની અંદર. જો તો આ રીતે આપણું જે પેજ હોય, પત્ર લખતા હોય
પત્ર લેખન તો પ્રેષક ક્યાં લખે? તો કે ઉપરની જમણી બાજુએ ઉપરના ભાગે. અહીંયા પત્ર લખનાર પોતાનું નામ સરનામું લખતો હોય. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો. અને ઓપ્શન એવા હતા કે જો સહેજે ગોટો કરો તોય ભૂલ થાય કે ભાઈ પત્રની જમણી બાજુએ ઉપરના ભાગે, પત્રની ડાબી બાજુએ ઉપરના ભાગે, પત્રની ડાબી બાજુએ નીચેના ભાગે, પત્રની જમણી બાજુએ નીચેના ભાગે. એટલે બરાબર ધ્યાન રાખવું પડે. અહીંયા પત્ર લખીને પછી આપણે જેને લખતા હોય એને લખીએ કે પૂજ્ય પિતાશ્રી. તો આ પૂજ્ય પિતાશ્રી જે અહીંયા આપણે લખ્યું, પપ્પાને લખીએ પત્ર. હવે તો જો કે પત્ર લખતા જ નથી, કારણ કે આપણે વોટ્સએપ ને એટલા બધા સોશિયલ મીડિયામાં આવી ગયા કે એ બધું આપણે ભૂલી ગયા છે. પત્રની માં મરી ગઈ એમ કહું તો હાલે. પેલા આપણે એજ્યુકેશન લીધું તો અંગૂઠા છાપ હતા, એમાંથી આપણે લખતા શીખ્યા. અને હવે ટેકનોલોજીમાં ગયા તો પાછા અંગૂઠા આપવા પડે. ફિંગરપ્રિન્ટ આપીએ તો જ બધું કામ થાય છે બધી જગ્યાએ, આધાર કાર્ડમાં ને લોકમાં ને ફિગર લોક જ હાલે છે. એટલે અંગૂઠા તરફ પાછા આવ્યા છે. આ અંગૂઠો જીતન સાહેબે પેલા ખબર નહીં નશો ચડાવી દીધો કે અંગૂઠો આપ્યાની માથાકૂટ છે, એટલે ઈ તરફ પાછા આપણે પહોંચી ગયા છે ટેકનોલોજીમાં અને બધી બાબતમાં. જુઓ તમે તો અહીંયા સંબોધન જે પત્રમાં કરવામાં આવે છે એ એક જાતનું સંબોધન જ છે. સંબોધન એટલે કોઈકને ઉદ્દેશીને કહેવું. જેને ઉદ્દેશીને કહેવામાં આવે એને કહેવાય સંબોધન. તો સંબોધન એટલે કોઈકને ઉદ્દેશીને કહેવું. આ વિભક્તિના નામનો અર્થ છે, આપણે યાદ રાખવો પડશે. પછી છે વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવે તે. આખું વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવે એને પણ સંબોધન વિભક્તિ કહી શકાય. આપણે તો વિભક્તિ ભણીએ છીએ. વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવે એ પણ સંબોધન. અને આ વિભક્તિ પણ કારક નથી. આ બરાબર યાદ રાખજો. આ વિભક્તિ પણ કારક નથી. શું કામ કારક નથી? તો કે આને પણ ક્રિયા સાથે સંબંધ નથી. આ વિભક્તિને પણ ક્રિયા સાથે સંબંધ છે નહીં. તો એના પણ ઉદાહરણ જોઈએ. આના પ્રત્યય પણ નથી સંબોધન વિભક્તિના, કે ભાઈ જોઈએ હે પ્રભુ અમને સદબુદ્ધિ આપો. તો આ હે પ્રભુ છે ને, આ અમને સદબુદ્ધિ આપો, જો આખે આખું વાક્ય છે એ પ્રભુને ઉદ્દેશીને કહેવામાં આવ્યું. એટલે વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવે એને સંબોધન વિભક્તિ કહેવામાં આવે. વાક્ય જેને ઉદ્દેશીને કહેવામાં આવે. પછી છે બેન મને પાણી આપો. તો અહીંયા પણ જુઓ મને પાણી આપો, આ આખું વાક્ય છે એ બહેનને ઉદ્દેશીને કહેવામાં આવ્યું. બરાબર ધ્યાન રાખવું. જો આ વાક્ય એમ હોત કે બહેન મને પાણી આપે છે અને આની નીચે અંડરલાઈન હોય, અત્યારે આની નીચે અંડરલાઈન હોય અને એમ કે વિભક્તિ ઓળખાવો, તો આ સંબોધન થઈ, કારણ કે બેનને ઉદ્દેશીને કહેવામાં આવે. પણ આ વાક્ય એમ લખ્યું હોય કે બહેન મને પાણી આપે છે, અહીંયા છેલ્લે છે આવી જાય તો આખા વાક્યમાં વિભક્તિ ફરી જાય, અલ્પવિરામ નીકળી જાય, તો બહેન કરતા વિભક્તિ બની જશે. બરાબર ધ્યાન રાખજો. સંબોધન વિભક્તિ અને કર્તા વિભક્તિમાં ઘણો ફરક છે. સંબોધનમાં ક્રિયા હોય નહીં, જ્યારે કર્તામાં ક્રિયા કરતો હોય. બહેન મને પાણી આપો એવું કહેવામાં આવ્યું છે. હજી પછી કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે? તો આ રસ્તો ક્યાં જાય છે એવું કોને ઉદ્દેશીને કહેવામાં આવે છે? તો કે ભાઈને. તો અહીંયા ભાઈ સંબોધન, અહીંયા બહેન સંબોધન, અહીંયા હે પ્રભુ સંબોધન. તો સંબોધન વિભક્તિથી ક્યારેક વિચિત્ર પ્રશ્ન પણ પૂછે હો, અતિશય વિચિત્ર. જો એનું એક ઉદાહરણ આપું તમને, કે આપણે 10મા ધોરણની અંદર એક કાવ્ય આવતું, શીલવંત સાધુને વારે વારે નમીએ. પેલા આવતું મેરુ રે ડગે જેના મનનો ડગે મરને ભાંગી પડે બરમાન. પાનબાઈનું ગંગા સતીનું લખેલું. ગંગા સતીનું પૂરું નામ પૂછાણું હતું એક્ઝામની અંદર, ગંગાબા કહળસંગ ગોહિલ. એને જેટલા પણ લખ્યા ને એમાં એને એવું સંબોધન મૂક્યું છે કે ભાઈ રે નિત્ય રે હું સત્સંગમાં જેને આઠે પોર આનંદ. આ બધામાં સંબોધન મૂક્યું ભાઈ રે ભાઈ રે. આવું સંબોધન શું કામ મૂક્યું વારંવાર? ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ ઉપદેશ આપ્યો, એની 52 રચના બની હતી અને 52 તળપદી શૈલીમાં ભજન બન્યા છે.
એ બધા આવા મેરુ રે ડગે જેના મનનો ડગે, અથવા સિલવંત સાધુને વારે વારે નમીએ માનબાઈ, અથવા તો ભક્તિ કરવી અને રાખ થઈ રેવું મેલું અંતરનું માન. આ જે 52 રચનાઓ આપી છે ગંગા સતીએ, એમાં સંબોધન મૂક્યા છે વારંવાર. તો પરીક્ષામાં એવો પ્રશ્ન હતો કે ભાઈ સંબોધન વિભક્તિ પ્રયોજવાથી કયો ભાવ જાગે? ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને કીધું. પાનબાઈ ગંગા સતીના શિષ્યા અને પાનબાઈ ગંગા સતીના પુત્રવધુ, અને ગંગા સતી પાનબાઈના સાસુ અને ગુરુ. આ સંબંધ બરાબર સમજો, પરીક્ષામાં બહુ વારંવાર પૂછાણો છે. ગંગા સતી છે એ પાનબાઈના ગુરુ પણ છે અને પાનબાઈના સાસુ પણ છે. તો ગંગા સતીએ પાનબાઈને જ્યારે રચનાઓ લખી ત્યારે આ સંબોધન વિભક્તિનો ઉપયોગ કર્યો. એમાંથી પ્રશ્ન પૂછાણો કે વારંવાર સંબોધન પ્રયોજવાથી કયો ભાવ જાગે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. જવાબ આવશે આત્મીયતાનો ભાવ. આ બરાબર સમજો. એટલે સંબોધન વિભક્તિથી આત્મીયતાનો ભાવ જાગે. હા, કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ આખી ગીતા સંભળાવી અર્જુનને ઉપદેશ આપતા આપતા. એમાં પણ સંબોધન વિભક્તિ જ આવે છે. હે પાર્થ, હે કોંતે, હે અર્જુન. તો આ જે સંબોધન છે એનાથી આત્મીયતાના ભાવ જાગે. તો અહીંયા સંબોધન વિભક્તિ પણ આપણે પૂરી કરીએ છીએ. એમાં કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો હજુ પણ. હેલો. કોઈને ક્વેશ્ચન? હાજી જી હેલો. બોલો. મોકલનાર છે ને? હેલો. તમારો અવાજ કપાય છે. હેલો. હા, હવે બરાબર આવે છે. ક્લિયર. હેલો સર, હા, બોલો. પ્રેષક એટલે મોકલનાર થાય એવું કીધું ને? યસ યસ, પ્રેષક એટલે મોકલનાર. જી. એટલે મોકલનારને શું કહેવાય? હાજી. મોકલનાર ને મેળવનાર બે હોય ને? હેલો. બેન, અવાજ કપાય છે તમારો. શક્ય બને તો લખો મેસેજમાં, કારણ કે અવાજ કટ થાય છે તમારો. નેટવર્ક પ્રોબ્લેમ ખરો કદાચ ત્યાં. સર એવું કેવું છે કે મોકલનાર ને મેળવનાર બે હોય ને? જી. મોકલનાર ને મેળવનાર હા એમ કહેવાનું છે. હા હા, હોય ને, 100% હોય. પત્ર મોકલતો હોય પ્રેષક. મોકલનાર ને પ્રેક્ષક, તો મેળવનાર ને શું કહેવાય એવું કેવું છે બેન નું? અચ્છા, બરોબર. ઓકે ઓકે. મેળવનાર ને જી 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 જી. ઓકે, થેન્ક યુ. મેળવનારને પ્રાપ્ત કરનાર જ કેવું પડશે બેન. એના માટે કોઈ પાછો પર્ટિક્યુલર શબ્દ નથી એવો પ્રેષકનો વિરોધી. તમે પ્રેષકનો વિરોધી માંગો છો, હું આઈ થિંક એવું વિચારું છું. પ્રેષક એટલે મોકલનાર. હાજી, ઓકે. તો આગળ જોઈએ. હા, સંબોધન વિભક્તિ. હા જી જી. ગંગા સતી પૂરું નામ બીજી વાર જણાવો. હા, ગંગાબા કહડસંગ ગોહિલ. ગંગાબા કહડસંગ ગોહિલ. ભાવનગરના રાજપરામાં જન્મ અને રાજસમઢિયાળા એની સમાધિ છે. જી. 52 રચનાઓ આપી છે ને તળપદી શૈલીમાં. પાનબાઈને ઉપદેશ આપ્યો તો એની. ઓકે, નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન, ક્વેરી? તો બધી વિભક્તિનું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ. હે મિત્રો, દશરથના પુત્ર રામે સીતા મેળવવા માટે રાવણને બાણ વડે મૃત્યુલોકમાંથી સ્વર્ગલોકમાં મોકલ્યો. જો બરાબર સમજો, એક એક વિભક્તિ આપણે ગોતવી છે. પહેલી વિભક્તિ કરતા ગોતવી હોય તો સૌથી પહેલા કરતા એટલે ક્રિયાનો કરનાર, કે ભાઈ વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે. તો કે વાક્યમાં નામ તો ઘણા છે, દશરથ ને રામ ને સીતા, તો રાવણ ને, કઈ બધાય કરતા નથી. પણ ક્રિયા કોણ કરે છે? તો કે સ્વર્ગમાં કંઈક મોકલવાની વાત છે. ની મોકલે છે. કોણે મોકલો? તો કે રામે. રામ મોકલનાર છે વાક્યમાં, તો આ કરતા પેલી વિભક્તિ. પછી કોને મોકલે છે? રામનું ધ્યેય, કર્તાનું ધ્યેય એટલે દ્વિતીય વિભક્તિ, તો કે રાવણને, તો આ બીજી વિભક્તિ. આ બનશે બીજી વિભક્તિ. રામે પ્રથમા, રાવણને
દ્વિતીયા શેનાથી મોકલે છે? જો તો કે બાણ વડે, તો બાણ ક્રિયા કરવાનું સાધન છે, આ તૃતીયા બને. પછી તો કે શા માટે મોકલે છે? સંપ્રદાન. હેતુ શું? તો કે સીતા મેળવવા માટે, આ એનો હેતુ છે. ચતુર્થી વિભક્તિ ક્રિયાનો હેતુ દર્શાવે. ક્યાંથી મોકલે? તો કે મૃત્યુલોકમાંથી, પંચમી વિભક્તિ. અહીંથી છૂટો પડે, જો છૂટા પડવાનો ભાવ. અને કોના પુત્ર? તો કે દશરથના પુત્ર. અહીંયા પિતા પુત્રનો સંબંધ છે બંને વચ્ચે. ષષ્ઠી વિભક્તિ. ક્યાં મોકલે? સ્વર્ગલોકમાં મોકલે. સ્થળ છે આ સપ્તમી વિભક્તિ. અને આખે આખું વાક્ય કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું? તો કે હે મિત્રો, આ આઠમી સંબોધન આવી ગયું. એટલે રામ કરતા છે પ્રથમા વિભક્તિ, એનું ધ્યેય રાવણને મોકલવાનું છે દ્વિતીય વિભક્તિ, એની ક્રિયા કરવાનું સાધન બાણ છે એટલે તૃતીય વિભક્તિ, એના ક્રિયાનો હેતુ સીતા મેળવવાનો છે એટલે સંપ્રદાન વિભક્તિ, રાવણ મૃત્યુલોકમાંથી છૂટો પડે છે એટલે પંચમી વિભક્તિ, દશરથના પુત્ર સાથે રામનો સંબંધ છે એટલે સંબંધ વિભક્તિ, રાવણને મોકલવાનું સ્થળ બતાવ્યું છે વાક્યમાં સ્વર્ગલોક, સ્થળ છે એટલે સપ્તમી વિભક્તિ. અને આખે આખી વિભક્તિ હે મિત્રો, જે સામે મિત્રો બેઠા છે એને ઉદ્દેશીને કહેવામાં આવે છે આખું વાક્ય, એટલે સંબોધન વિભક્તિ. અને મોકલ્યો એ ક્રિયાપદ છે, ક્રિયાપદમાં કોઈ વિભક્તિ હોય નહીં. તો અહીંયા આઠે આઠ વિભક્તિ એક જ વાક્યમાં તમે જોઈ શકો છો. અને એમાંથી કઈ પ્રશ્ન હોય તો પણ મને પૂછી શકો છો. આપણે જે આઠ વિભક્તિ ભણ્યા એ આઠે આઠ વિભક્તિ આ એક જ વાક્યના ઉદાહરણમાં આવી જાય છે. એટલે આ ઉદાહરણનો તમે વારંવાર અભ્યાસ કરશો તોય તમને જિંદગીમાં ક્યારેય વિભક્તિ ભૂલાશે નહીં. વિભક્તિનું કોષ્ટક જોઈએ શોર્ટમાં સાવ. જો અહીંયા જોઈ શકો છો કોષ્ટક તમે કે ભાઈ પેલી વિભક્તિ છે તો એનું નામ કર્તા, પ્રત્યય શૂન્ય અને એ, ક્રિયાનો કરનાર. બીજી વિભક્તિનું નામ છે કર્મ, પ્રત્યય શૂન્ય અને ને, કર્તાનું ધ્યેય. ત્રીજી વિભક્તિ કરણ, થી થકી વડે દ્વારા, ક્રિયાનું સાધન. આ વિભક્તિના અર્થ છે. ચતુર્થી સંપ્રદાન, માટે, ની માટે. સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ. અપાદાન, થી માંથી છૂટું પડવું, અપાદાનનો અર્થ. પછી છે સંબંધ, તો એ સંબંધ જ બતાવશે. અધિકરણ એટલે સ્થળ અથવા સમય. પ્રત્યય છે એમાં પર, સંબોધનમાં પ્રત્યય નથી. અર્થ છે કોઈકને ઉદ્દેશીને કહેવું. આ છે વિભક્તિનું કોષ્ટક. આમાં પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, જો વિભક્તિના હાજી જી સર, જે આગલું તમે ઓલું ઉદાહરણ બતાવ્યું એમાં જે ઓલો માટે શબ્દ હતો સીતા મેળવવા માટે, અને એમાં Yes. અને એમાં એમ કીધું હોય કે સંપ્રદાન વિભક્તિ બતાવો, એટલે સોરી એમાં ચોથી વિભક્તિ આપણે દર્શાવવાનું કીધું હોય સંપ્રદાન, એમાં ખાલી જી. આપણે માટે દર્શાવવું પડે કે સીતા મેળવવા માટે ઈ આખો શબ્દ આખા ઈ શબ્દ દર્શાવવો પડે? ઓકે, તમારો પ્રશ્ન બરાબર છે. પેલા તો MCQ માં છે ને આપણે દર્શાવવાનું નહીં હોય, છતાંય પરીક્ષા કેમ પૂછશે પ્રશ્ન કે સીતા મેળવવા માટે, તો સીતા મેળવવા એની નીચે અંડરલાઈન હશે. માટે ઈ તો પ્રત્યય છે વિભક્તિનો, પણ સીતા મેળવવા છે ને ઈ પદ આખું, પદ એટલે શબ્દ, ઈ શબ્દ ચતુર્થીમાં છે એવું બોલી શકાય. એટલે સીતા મેળવવા ઈ બનશે. યસ સર, સમજાઈ ગયું. હા જી જી. હા, એક ક્વેશ્ચન છે એ જોઈ લઉં છું. અનુગ એક શબ્દમાં હોય, નામયોગી બે શબ્દમાં હોય, તો ત્રણ શબ્દમાં હોય ને શું કહેવાય એક્ઝામ તરફથી? બે જ કે બે થી વધારેમાં હોય એ નામયોગી. વૃંદા કાચા આપનો પ્રશ્ન છે તો એમાં બે કે બે થી વધારે અક્ષરમાં હોય, શબ્દમાં નહીં અક્ષરમાં. એક અક્ષરનો હોય એને અનુગ કહેવાય. એક થી વધારે અક્ષરના જેટલા પ્રત્યય હોય એ બધાને નામયોગી કહેવાય, પણ વિભક્તિના પ્રત્યય હોય એની વાત કરું છું. જી ઓકે. હા, નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન, ક્વેરી? આ વિભક્તિનું કોષ્ટક ખાસ જોજો, કારણ કે આ શોર્ટકટ કી છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો આશા રાખું છું વિભક્તિ સમજાઈ ગઈ હશે. છતાંય કોઈને કઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો ગમે ત્યારે મને પ્રશ્ન પૂછી શકો છો. નહીતર આજે આપણે આજના લેક્ચરને પૂરો કરીએ છીએ.
પ્રશ્ન હોય તો હજી મને પૂછી લેજો, બાકી તમે લેફ્ટ થઈ શકો છો. આજના લેક્ચરને આપણે પૂરો કરીએ. થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ. હેલો હાજી. સર, આવો પ્રશ્ન હોય કે કર્તા ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા, ત્યારે કઈ વિભક્તિ પ્રયોજાય? સંપ્રદાન, ચતુર્થી. ઓકે સર. જયારે આગળનો લેક્ચર હતો ત્યારે મેં લખ્યું હતું પણ કે કશુંક આપીને પ્રાપ્ત કરે ત્યારે. જી, નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન, ક્વેરી? ઓકે, તો આપણે અહીંયા લેક્ચરને પૂરો કરીએ છીએ. જી, ઓકે, થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર.